નોકરીના ચક્કરમાં વિદેશ ગયેલો યુવાન લાપતા થઈ ગયો છે। વિદેશમાં નોકરી માટે ગયેલા તુષાર રાણપરાનો કોઈ સંપર્ક નથી। 2024માં નોકરી માટે દુબઈ ગયો હતો તુષાર રાણપરા। દુબઈથી અન્ય નોકરી માટે હોંગકોંગ ગયો તુષાર। હોંગકોંગ ગયા બાદ પરિવાર સાથે તુષારનો કોઈ સંપર્ક નહીં। છેલ્લા 6 મહિનાથી તુષારના સંપર્કની રાહ જોઈ રહ્યો છે પરિવાર। મારો પુત્ર પાછો લાવી આપો, પરિવારે વાત કરી છે। તુષારના પિતાએ એજન્ટ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચને તપાસ પણ સોંપવામાં આવેલી છે। 6 મહિનાથી દીકરા સાથે કોઈ સંપર્ક નથી। દુબઈ અને ત્યાર પછી હોંગકોંગ આ દીકરો ગયો હતો। મારો બાબો 17/4/2024ના રોજ અહીંથી દુબઈ જવા નીકળેલો નોકરીના અર્થે એજન્ટ દ્વારા, અને ત્યાંથી આ લોકોએ 4-5 મહિના નોકરી એજન્ટે કરાવરાવી। હોટલ લાઇનની અંદર હતો। જ્યારે ફોન આવતો ત્યારે એવું કહેતો કે હું હોટલ લાઇનની અંદર ત્યારે હું નોકરી કરું છું। તો પછી ત્યાંથી કોઈ એજન્ટ દ્વારા, વાયા એજન્ટ દ્વારા ત્યાંથી એને 7/9/2024ના રોજ બીજી કન્ટ્રીમાં લઈ જવાયો। બીજી કન્ટ્રીમાં લઈ ગયા પછી અમારી સાથે થોડાક ટાઈમમાં વિડીયો કોલ સંપર્કમાં હતો। પછી આસ્તે આસ્તે વિડીયો કોલ સંપર્કમાંથી બહાર નીકળતો ગયો। બહાર નીકળતા પછી વોઇસ મેસેજ આવતા થયા। પછી ધીમે વોઇસ મેસેજ આવતા બંધ થઈ ગયા। પછી અમને એવું લાગ્યું કે અમારો છોકરો ક્યાંક ને ક્યાંક કોઈ ચક્રવ્યૂહની અંદર ફસાઈ ગયેલો છે। પછી અમને છેલ્લો વોઇસ મેસેજ એવો આવ્યો કે ભાઈ પપ્પા હું ઠીકઠાક છું, પણ મને એવું લાગ્યું કે એના ખંધા ઉપર કોઈ બંદૂક રાખીને બોલાવતું હોય એવું મને લાગ્યું। પછી મેં પોલીસ સંપર્ક સાધ્યો। 1 મહિના પહેલા વોઇસ મેસેજ આવ્યો હતો। છેલ્લા 6 મહિનાથી વાત જ નથી મારી પાસે। મને કે મમ્મી તમે ચિંતા ના કરશો, હું હાજુ હારો આવીશ એમ જ કીધું। તો કેમ ગયા હતા દુબઈ? કેમ ગયા હતા? કે મમ્મી બેબીને પરણાઈ છે તો દેણું થઈ ગયું છે કે થોડું ઘણું કમાઈ આવું 2-3 વર્ષ માટે। નોકરીની શોધમાં ગયા હતા? નોકરી માટે ગયો તો મારા બાબા। આજે છેલ્લા 6 મહિનાથી મોઢું નથી જોયું મારા બાપાનું મેં। હજુ બી આપણે આશા રાખીએ સારા જ છે, એકદમ વ્યવસ્થિત સુરક્ષિત હશે। સંપર્ક કરવાનો છે। સરકાર પાસે શું માંગણી છે એક માતા તરીકે તમારી? ગમે તેમ કરી મારા બાપાને લઈ આવો, બસ વિનંતી કરું છું, બસ એટલી જ મારી પ્રાર્થના છે। કોઈ ફસાયો એવું લાગે છે તમારા દીકરાને? હા, એ વાત કરતો એના પરથી મને લાગે છે કે પાછળ કોઈ જબરજસ્તી એની જોડે વાત કરાવતું એવું લાગતું છેલ્લે અમને। દુબઈના અભિષેક કુમાર છે કોઈ એજન્ટ, એના દ્વારા હોંગકોંગ મોકલાયેલો છે અને પોતાના દીકરા તુષાર સાથે છેલ્લા 6 મહિનાથી કોઈ વિડીયો કોલ કે વાતચીત નથી થઈ। ફક્ત ઇન્સ્ટાગ્રામ ઉપર વોઇસ મેસેજ દ્વારા વાતચીત થાય છે અને અરજદારનો આક્ષેપ છે પોતાના દીકરાને કોઈ બંધક બનાવ્યો અથવા તો શોષણ થતું હોય તેવો આક્ષેપ કરેલો હોય, જે બાબતે પીઆઈ શ્રી કોડિયા તરસામા પોલીસ સ્ટેશનની તપાસ કરે છે અને આ બાબતને ગંભીરતા ધ્યાને લઈ અને જેસીપી સાહેબ તરફથી આ તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે અને પોતાના